નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગુજરાતની ભૌગોલિક રીતે સૌથી મોટા જિલ્લા કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ વાગી ચૂક્યો છે. આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી કચ્છની રાજનીતિમાં ગ્રાઉન્ડ ઝીરો પર ભારે ઉથલપાથલ જોવા મળી હતી. કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા પંચાયત, ગાંધીધામ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને નગરપાલિકા પર કબજો જમાવવો એ દરેક પક્ષ માટે 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વેની સેમીફાઇનલ જેવું છે. આજ સવારથી જ પ્રાંત કચેરી, તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસોમાં ઉમેદવારો અને રાજકીય આગેવાનોની અવરજવર જોવા મળી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને મતદાન વચ્ચે ઘણો ઓછો સમય હોવાથી ઉમેદવારો માટે રાહ થોડીને વેશ ઝાઝા જેવી સ્થિતિ સર્જાઈ છે. 26 એપ્રિલના મતદાન પૂર્વે કચ્છની રાજનીતિમાં સૌથી મોટો દિવસ છે. ભુજ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક માટે ભાજપ, કોંગ્રેસની સાથોસાથ અન્ય રાજકીય પક્ષોએ પણ પોતપોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ 1માંથી આમ આદમી પાર્ટીના ઝાહિરા બાનુ રફીક બલોચે ફોર્મ પરત ખેંચ્યું હતું. ભુજ તાલુકા પંચાયતની લોડાઈ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર શ્યામ ગોપાલભાઈ ગરોવાએ આજે સવારે પોતાની દાવેદારી પરત ખેંચી હતી. જિલ્લા પંચાયતની નારાયણપર બેઠકના મહિલા ઉમેદવાર પ્રીતિબેન વેકરિયાએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. ભુજ તાલુકા પંચાયતની લોડાઈ સીટના આપના ઉમેદવાર વાલજીભાઈ લખણાભાઈ ગાગલ, રતડિયા સીટના કોંગ્રેસના ઉમેદવાર ઝુણ સિદ્દીક સમા, સુખપર 2 સીટના કોંગ્રેસના ઉમેદવાર પુષ્પા નારાયણ ભુડિયા અને જિલ્લા પંચાયતની સુમરાસર શેખની બેઠકના મેરિયા ધનજી રાણાભાઈએ ઉમેદવારી પરત ખેંચી હતી. વાગડ પંથકની નાની ચિરઈ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના પચાણભાઈ તેમજ અપક્ષ ઉમેદવાર મહાવીરસિંહ ઝાલાએ પોતાનું ફોર્મ પરત ખેંચતા ભાજપના વાઘજીભાઈ આહિર બિનહરીફ જાહેર થયા હતા. ચૂંટણી પૂર્વે જ નાની ચિરઈ જિલ્લા પંચાયત બેઠક પર ભગવો લહેરાતા કેસરિયા બ્રિગેડમાં ખુશી ફેલાઈ છે. રાપર તાલુકાની સલારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હવાબાઈ નોતિયારે આજે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. વાગડ પંથકની ગાગોદર જિલ્લા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભરત કોહલીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોમાંથી ઉમેદવારી પરત ખેંચવા માટે દાવેદારો આવતા નજરે ચડ્યા હતા. મોટા કપાયા તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ સંગીતાબેન પટેલ, મુન્દ્રા બારોઈ નગરપાલિકા વોર્ડ નંબર 6માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેવડ મોહમ્મદ અમીદ અબુબકર, સમાગોગા બેઠક પરથી આપના અનિરુદ્ધસિંહ જાડેજા, મોટા કાંડાગરા જિલ્લા પંચાયત બેઠક પરથી આપના વનરાજસિંહ સતુભા જાડેજાએ ફોર્મ પરત ખેંચ્યું હતું. મુન્દ્રા તાલુકા પંચાયત મોટી ભુજ પર 1 બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રવિ ગાંગજી પિંગોલે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ખીરેસરા કોઠારાના ઉમેદવાર ગુસાઈ મમતાબેન મેહુલગર ગુસાઈએ ફોર્મ પરત ખેંચ્યું હતું. કોઠારા તાલુકા પંચાયતના ઉમેદવાર મેહુલગર તુલસીગર ગુસાઈએ પણ કોઠારા તાલુકા પંચાયત સીટ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી, જેમને પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું. અબડાસા તાલુકામાં આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારના ફોર્મ પરત ખેંચાઈ જતા આપને અબડાસામાં ઝટકો લાગ્યો હતો. નિરોણા તાલુકા પંચાયત બેઠકના આપના ઉમેદવાર આયર વિક્રમભાઈ ધનજીએ પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે રસેલિયા 12 તાલુકા પંચાયતના ઉમેદવાર હંસરાજ પરબત પટેલે ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. લખપત તાલુકા પંચાયતની કપુરાશી 8 બેઠક પરથી ચૂંટણી અધિકારી વસંતભાઈ ચંદે સમક્ષ આપના ઉમેદવાર લાખીણા મઠા જાતે પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. 2 નંબરની સીટ ભાડરા તાલુકા પંચાયતની બેઠક પરથી નેતસિંહ સ્વરૂપસિંહ સોઢાએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. નખત્રાણા તાલુકાના કોટડા રોહા બેઠકના ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના ઉમેદવાર કુસુમબાઈ અનવર હિંગોરજાએ તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતની 4 બેઠકો, 2 ભદ્રેશ્વર, 21 મોટી ભુજપુર, 23 નાના કપાયા અને 31 સમાગોગા. આ 4 બેઠકોના આજ સુધી એટલે કે નોમિનેશનના ગાળામાં કુલ 22 ફોર્મ આવેલા હતા, જે પૈકી ચકાસણીના દિવસે 9 ફોર્મ રદ કરવામાં આવેલા, અમાન્ય કરવામાં આવેલા. વધેલા 13 ફોર્મમાંથી આજે જે પરત ખેંચવાની વિડ્રોલની આખરી સમય અને તારીખ હતી, એમાં 3 ફોર્મ વિડ્રો થયા છે. અને હવે આપણી હરીફ યાદી જોઈએ તો આ 4 બેઠકો ઉપર કુલ 10 ઉમેદવારો હરીફ યાદીમાં સમાવિષ્ટ થશે. સૌપ્રથમ 2 ભદ્રેશ્વરમાંથી 1 આમ આદમી પાર્ટીના ઉમેદવારે એમનું ફોર્મ પરત ખેંચ્યું છે.
21 મોટી ભૂજપુરમાંથી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે અને 23 નાના કપાયામાંથી AIMIMના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. આજરોજ ઉમેદવારી પાછી ખેંચવા માટે નમૂના 5માં અમને 2 નોટિસ મળેલી છે. વોર્ડ નંબર 4માં ફારૂક હસેન સમેજા અને વોર્ડ નંબર 6માં મોહમ્મદ હનીફ અબુ બકર કેવલ, આ બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. બંને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે નોંધાયેલા હતા. આ ચિત્ર સ્પષ્ટ થતાં હવે આ બંને ઉમેદવારો સિવાય જેટલા માન્ય ફોર્મ રહ્યા હતા એ બધા ઉમેદવારો પોતાની રીતે ઇલેક્શન લડી શકશે. પ્રશાસન દ્વારા હાલમાં EVM મશીનો અહીંયા આવી ગયા છે. આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હતો એટલે આજે ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે. એ ઉમેદવારો પ્રમાણે બેલેટ પ્રિન્ટિંગની એ થશે. એ બેલેટ પ્રિન્ટિંગ પછી EVM મશીન જે છે એમાં એ બેલેટ જે છે એ આપણે ફીડ કરી અને બેલેટ મશીનો જે છે એ દરેક પાર્ટીઓના ઉમેદવારોની સામે એમાં આપણે ઉમેદવારોને ફીડ કરીને EVM સેટ કરશું. કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થાય તેના થોડા સમય પૂર્વે જ રાજકીય પક્ષો વચ્ચે ભારે ખેંચતાણ અને હંગામો જોવા મળ્યો હતો. ઘટનાની વિગત મુજબ એક રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા બંને પક્ષના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે કચેરી ખાતે લાવવામાં આવતા મામલો બિચક્યો હતો. આ મુદ્દે વિવિધ પક્ષના કાર્યકરો અને આગેવાનો સામસામે આવી જતા કચેરી પરિસરમાં ભારે અફરાતફરી મચી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને પરિસરમાં એકત્રિત થયેલા તમામ રાજકીય અગ્રણીઓ તથા કાર્યકરોને બહાર ખસેડવાની ફરજ પડી હતી. વધતા તણાવને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ફોર્મ પરત ખેંચવાની આગળની કાર્યવાહી બંધ બારણે પૂર્ણ કરવામાં આવી હતી. જોકે કચેરીની બહારના ભાગે લાંબા સમય સુધી રાજકીય ધમાસાણ જારી રહ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર અંકુશ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ સમગ્ર પંથકમાં આ ઘટનાને પગલે ભારે ચર્ચાઓ જાગી છે. ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોઢા લાખાજી વેલાજીએ જણાવ્યું હતું કે સુખપર 2 સીટના મહિલા ઉમેદવારનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેમનું મકાન તોડવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ ભાજપની B ટીમ બનીને ધાક ધમકી આપી છે. લોકશાહીની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. હાલ મહિલા ડરી ગયા છે અને બળજબરીથી ફોર્મ પાછું ખેંચાવાયું છે. નિયમ પ્રમાણે 3 વાગ્યા સુધી પ્રક્રિયા ચાલવાની છે. પોલીસ પાસે કોઈ સત્તા નથી કે તે તાલુકા પંચાયતનો ગેટ બંધ કરી લોકોની અવરજવર રોકી શકે, પરંતુ A ડિવિઝન પોલીસે ખુલ્લેઆમ ભાજપની B ટીમ બનીને લોકશાહીની હત્યા કરી તાલુકા પંચાયતનો ગેટ બંધ કરીને અંદર જતા રોક્યા છે. અમે પોલીસના વલણને વખોડીએ છીએ. પર બેનનું ફોર્મ ખેંચાવવામાં નથી આવ્યું. બેનને ટોર્ચર કરી 3 દિવસ અપહરણ કરી ગયા હતા અને એને દબાવવામાં આવ્યા છે અને ધાક ધમકી કરી તમારું મકાન ગેરકાયદે તોડવામાં આવશે. અને પોલીસ તંત્ર ભાજપને ભારતીય જનતા પાર્ટી B ટીમ બનીને જબરદસ્તી અહીંયા અમારી લોકશાહીની હત્યા કરીને એને ફોર્મ ખેંચવામાં આવ્યું છે. બેનને સ્વેચ્છાએ ફોર્મ ખેંચ્યું નથી. બેનની હાલત બહુ ગંભીર હતી. બેનને બહુ ધમકીઓ આપવામાં આવી છે અને ટોર્ચર કરવામાં આવી છે. ધાક ધમકી ખેંચીને લોકશાહીની હત્યા કરવામાં આવી છે. અમે પૂરજોર વિરોધ કર્યો અને અહીંયા આજે ચૂંટણીને ખેંચવાની ચાલી ગેટ બંધ કરવામાં આવ્યું. ખરેખર પોલીસ ગેટ બંધ કરી શકતી નથી. આજે 3 વાગ્યા સુધી જબરદસ્ત PI અને પોલીસ A ડિવિઝન દ્વારા જબરદસ્ત બધા ગેટને 2 લોક કરીને શટર અને 2 બંધ કરવામાં આવ્યા હતા. ખરેખર બંધ થવા જોઈએ નહીં. માણસોને આજે કોઈને ફોર્મ ખેંચવું હોય, કોઈને એજન્ટ ફોર્મ લેવા હોય તોય પણ એ અડધી કલાક એમાં ખોટો ટાઈમ વેસ્ટ કરવામાં આવ્યો હતો અને આ લોકશાહીની હત્યા છે એનું સખત શબ્દોમાં વખોડું છું. ભુજ તાલુકાની માનકો અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપર અમારા ઉમેદવાર દામજીભાઈને પોલીસ દ્વારા ફૂલ ધમકીઓ આપવામાં આવી. ત્યાંના સ્થાનિક અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભીમજી જોધાણી, ભારતીય જનતા પાર્ટીના સુખપર સીટના ઉમેદવાર અને પૂર્વ તાલુકા પ્રમુખ હરીશ ભંડેરી અને ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદ વરસાણી દ્વારા અમારા ઉમેદવારને ખૂબ ધમકાવી, ડરાવી અને એનો ફોર્મ પરત ખેંચાવેલ છે. એ પણ ઓન રેકર્ડ કેમેરા ઉપર છે કે એ ઉમેદવારે ફોર્મ 3 અને 2 મિનિટે પરત ખેંચ્યું છે. હું ખુદ ચેમ્બરની અંદર હતો, પરંતુ વહીવટતંત્રે અમારી એક પણ સાંભળી નથી. સામેથી પોલીસ દ્વારા અમે લોકોને બહાર કઢાવવામાં આવ્યા અને 3 વાગે પછી પણ અમારી માનકો ઉમેદવારના સીટને ડરાવી, ધમકાવી અને એનું ફોર્મ પરત ખેંચાવેલ છે. આમ પોલીસ અને વહીવટતંત્રએ છરા જાહેરમાં લોકશાહીની હત્યા કરી અને ખૂબ જ ગેરકાનૂની કૃત્ય કર્યું છે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વખતે ભાજપને અંદાજો આવી ગયો હતો કે પ્રજા અમારાથી નારાજ છે, લોકો અમારી સાથે નથી, એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી જ ન થાય અને લોકો મત જ ના આપી શકે. એટલે લોકોના મતના
અધિકારનું આ લોકો હનન કર્યું છે અને જાહેરમાં લોકશાહીની હત્યા કરી, લોકોના મતના અધિકાર ઉપર તરાપ મારી અને તાનાશાહી અને જોર જોલમી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસે ખૂબ જ દાદાગીરી કરી. અમારા આગેવાનો અને અમારી મહિલાઓ સાથે પણ ગેરવર્તન કરી અને લોકશાહીની જાહેર હત્યા કરી છે. ભચાઉ તાલુકાના ગાગોદર વાઢિયા બ્રાન્ચ કેનાલમાં કુંભારિયા ગામના સીમ વિસ્તારમાં મસમોટું ગાબડું પડ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. છેલ્લા 20 દિવસ જેટલા લાંબા સમયથી આ કેનાલમાં ભંગાણ સર્જાયું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. નર્મદાના નીરની ખેડૂતો જ્યારે ચાતક નજરે રાહ જોઈ રહ્યા હોય છે, ત્યારે તંત્રની આળસને કારણે અમૂલ્ય જળનો આ રીતે વેડફાટ થતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેનાલમાંથી અવિરત વહી રહેલું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે તૈયાર પાકને નુકસાન થવાની સાથે સાથે ખેતીલાયક જમીનો મોટા પાયે ધોવાણ થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કેનાલની જાળવણી અને મરામત પાછળ સરકાર દ્વારા દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. દર વર્ષે આ કેનાલમાં જુદા જુદા સ્થળે ગાબડા પડવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ છે. આ બાબત સીધી રીતે કેનાલના બાંધકામની ગુણવત્તા અને તેના મેન્ટેનન્સમાં થતી અનિયમિતતા સામે સવાલ ઉભા કરે છે. કુંભારિયા પાસે સર્જાયેલા ભંગાણ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, જે અત્યંત આઘાતજનક બાબત છે. હાલમાં કેનાલના ગાબડામાંથી વહેતા પાણીને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં અનેક ગણો વધારો થયો છે. જો વહેલી તકે આ ગાબડાનું સમારકામ કરવામાં નહીં આવે તો કેનાલનું ભંગાણ વધુ મોટું થઈ શકે છે અને તેનાથી મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. ગ્રામજનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ એક સૂરે માંગ કરી છે કે તંત્ર દ્વારા મામલે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે મરામત કરીને કામગીરી હાથ ધરવામાં આવે અને કેનાલની પાળને મજબૂત બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય. પાણીના વેડફાટને અટકાવી ખેડૂતોના હિતમાં ત્વરિત નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ નજીક આવેલા મિર્ઝાપુર ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિર્ઝાપુરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નગર ખાતે મહામાનવની પૂર્ણ કદની નવી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ અને જય ભીમના નાદ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના દાતા તરીકે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરીએ પવિત્ર યોગદાન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભીમ રતન હોસ્ટેલથી આંબેડકર ચોક સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બાલ વૃદ્ધ અને યુવાનો જોડાયા હતા. સાંજે પ્રતિમા અનાવરણ બાદ સન્માન સમારોહ અને રાત્રિના સમયે દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમાજની જનમેદનીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર એક અદ્ભુત વ્યક્તિત્વ અને વિશ્વ વિભૂતિ હતા. જો બાબા સાહેબનો જન્મ ન થયો હોત તો કરોડો વંચિતો અને શોષિતોનો ઉદ્ધાર કોણે કર્યો હોત તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાબા સાહેબે સંવિધાનના માધ્યમથી સમાજના દરેક વર્ગને સ્વતંત્રતા અને ન્યાય અપાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. માત્ર કાર્યક્રમો યોજીને કે ભોજન લઈને છૂટા પડવાને બદલે બાબા સાહેબના વિચારોને તેમના દ્વારા અપાયેલા શિક્ષણના મંત્રને જીવનમાં ઉતારવો જોઈએ. તેમણે સરકાર દ્વારા ચલાવવામાં આવતી શિક્ષણલક્ષી યોજનાઓનો લાભ લેવા અને આવનારી પેઢીને સુશિક્ષિત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ, અબડાસાના ધારાસભ્ય, મિર્ઝાપરના સરપંચ, હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરના વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ગઈકાલે વહેલી સવારથી જ ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા સહિતની પેનલ દ્વારા વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન તેજ કરવામાં આવ્યું હતું. પ્રચારના પ્રથમ તબક્કે શક્તિનગર 1 અને 2 તેમજ મારુતિનગર જેવા વિસ્તારોમાં સ્થાનિકો સાથે મુલાકાત કરી ભાજપની વિકાસલક્ષી નીતિઓને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પ્રચાર દરમિયાન મતદારો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદને જોતા ભાજપની આખી પેનલ ફરી એકવાર જંગી બહુમતી સાથે વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે ગત ટર્મમાં જે પ્રકારે લોકહિતના અને વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેને જનતાએ ખૂબ જ નજીકથી નિહાળ્યા છે. આ વિકાસના બાથા સાથે જ અમે જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ અને લોકોનો પણ અમને અદભુત સહકાર મળી રહ્યો છે.
ગત ચૂંટણીમાં વોર્ડે ભુજ શહેરમાં સૌથી વધુ 75% જેટલા રેકોર્ડ બ્રેક મતો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આપીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. ત્યારે આ વખતે કાર્યકર્તાઓને મતદારોના ઉત્સાહને જોતા આંકડો 75%થી પણ પાર જશે તેવો મક્કમ વિશ્વાસ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમારી નેમ વોર્ડના 4 ઉમેદવારો મયંક રૂપારેલ, મીનાબેન ગઢવી અને સાવિત્રીબેન જાટને પેનલ ટુ પેનલ વિજયી બનાવી નગરપાલિકામાં કમળ ખીલવવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસની યાત્રાને અટકવા દીધા વગર વધુ ઊંચાઈ પર લઈ જવા માટે વોર્ડ નંબર 7ની જનતા મક્કમ નિર્ધાર કરી ચૂકી છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડીને વિકાસના પક્ષે મતદાન કરશે તેવી અપેક્ષા સાથે હાલે સમગ્ર વોર્ડમાં ભાજપમય માહોલ જોવા મળી રહ્યો છે. શક્તિનગર 1, 2, મારુતિનગર અને આજે પણ સવારે એક ભાગ લીધો છે. બપોર પછી મારુતિનગર, શક્તિનગર 2 આજે લઈ અને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે. ખૂબ જ લોકોનો બહોળો પ્રતિસાદ છે. ગત ટર્મમાં જે રીતે કામગીરી થઈ છે અને એ વિકાસની કામગીરીને ધ્યાને લઈ અને અત્યારે પણ ચોક્કસથી અત્યારે આ વખતે પણ વધુને વધુ વોટ શેર થશે. ગઈ વખતે પણ વિક્રમી રેકોર્ડ સાથે સૌથી ભુજમાં વધુ હાઈએસ્ટ મત 75%થી વધારે રેશિયાના મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. આ વખતે બધા કાર્યકર્તાઓની એ જ નેમ છે કે આ વખતે 75%થી પણ વધારે ભારતીય જનતા પાર્ટીને મત મળી અને 4 કમળના ફૂલ નગરપાલિકામાં પહોંચે એવી લોકોની આશા છે અને અમારી પણ એ જ આશા છે અને અમે લોકો પાસેથી અપેક્ષા રાખી છે. કચ્છના હૃદય સમાન ભુજ શહેરના હમીરસર તળાવનો કિનારો વહેલી સવારથી જ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો. શીતળા તેરસના પવિત્ર અવસરે પરંપરાગત શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના મંદિરે શીશ ઝુકાવવા ઉમટી પડ્યા હતા. આજના દિવસે ઠંડા ખોરાકનો પ્રસાદ ધરાવીને શ્રદ્ધાળુઓ માતાજી પાસે સુખ, શાંતિ અને ખાસ કરીને સંતાનોના નિરોગી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. સૂર્યોદયના પ્રથમ કિરણોની સાથે જ હમીરસરના આહલાદક વાતાવરણમાં શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. પૌરાણિક માન્યતા મુજબ શીતળા માતાજી રોગચાળા અને શારીરિક વ્યાધિઓથી રક્ષણ આપે છે. તેથી જ આજના દિવસે ચૂલો ન સળગાવીને ટાઢું ખાવાનો મહિમા છે. દર્શનાર્થીઓના ચહેરા પરની અતૂટ આસ્થા અને મંદિર પરિસરમાં ગુંજતા જયઘોષે સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું. લોક સંસ્કૃતિ અને પરંપરાગતના આ સંગમથી ભુજની ધાર્મિક ધરોહર વધુ તેજસ્વી બની હતી. મુન્દ્રામાં શીતલા તેરસના પાવન અવસરે શહેરના કાથાવાલા કોમ્પ્લેક્સ સામે આવેલ શીતલા માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાયો હતો. સવારથી ભક્તો માતાજીના મંદિર દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. ગરમીનું પ્રમાણ વધારે હોવાથી મંદિર પાસે નાના ધંધાર્થી ઓછા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારના ભક્તો બહોળી સંખ્યામાં માતાજીના મંદિરે માથું ટેકવ્યું હતું. ભુજ શહેરની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર એવી વિષ્ણુ ધર્મ સ્કૂલે પર્યાવરણ અને સ્થિર વિકાસના ક્ષેત્રમાં રાષ્ટ્રીય ફલક પર વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરીને કચ્છનું નામ રોશન કર્યું છે. જૈન ગુડોલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા દ્વારા રૂટ્સ એન્ડ શૂટ્સ કાર્યક્રમ અંતર્ગત VASCSC સાથેની ભાગીદારી અને સેલ્ફ ફોર્સના વિશેષ સહયોગથી આયોજિત પ્રતિષ્ઠિત અર્થવાઇઝ એવોર્ડ ફોર સ્કૂલ 2024માં વિષ્ણુ ધર્મ સ્કૂલને વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન માટે સમગ્ર ભારતભરમાંથી પર્યાવરણ અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અસંખ્ય શાળાઓ વચ્ચે સ્પર્ધા થઈ હતી, જેમાંથી પસંદ કરવામાં આવેલી દેશની શ્રેષ્ઠ 20 શૈક્ષણિક સંસ્થાઓમાં વિષ્ણુ ધર્મ સ્કૂલે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ શાળા દ્વારા કરવામાં આવેલા અનેકવિધ નવતર પ્રયોગો અને સાતત્યપૂર્ણ પ્રયાસોનું પરિણામ છે. શાળામાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જાગૃતિ કેવળ પુસ્તકો પૂરતી મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જીવંત રાખવામાં આવે છે. શૈક્ષણિક અભ્યાસક્રમમાં સ્થિર વિકાસના સિદ્ધાંતોનો સમાવેશ કરવાની સાથે વિદ્યાર્થીઓમાં પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. કુદરત પ્રત્યે સંવેદના કેળવાય અને ભાવિ પેઢી પોતાની પર્યાવરણીય જવાબદારીઓ પ્રત્યે સભાન બને તે દિશામાં શાળા પ્રશંસનીય કાર્ય કરી રહી છે, જેને આ એવોર્ડ દ્વારા રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. આ ભવ્ય સફળતાના પાયામાં વિષ્ણુ ધર્મ સ્કૂલના ટ્રસ્ટી ધવલ બારોટનું વિઝન અને તેમનું સતત માર્ગદર્શન મુખ્ય સ્ત્રોત રહ્યું છે. તેમની પ્રેરણાથી શાળામાં રચનાત્મક વાતાવરણનું નિર્માણ થયું છે. આ પ્રોજેક્ટના સફળ આયોજનમાં કાર્યક્રમના કન્વીનર શિક્ષિકા પ્રિયા જોબનપુત્રાની તનતોડ મહેનત અને શાળાના પ્રિન્સિપલ ગીતા સોનીના કુશળ નેતૃત્વ તેમજ માર્ગદર્શનનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. શાળાના આ શૈક્ષણિક અને પર્યાવરણીય અભિયાનને સફળ બનાવવામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંયુક્ત સહયોગની પણ પૂરક ભૂમિકા રહી છે.
વિષ્ણુ ધર્મ સ્કૂલનું મેનેજમેન્ટ હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહ્યું છે. માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણ પ્રેમી મૂલ્યોનું સિંચન કરવું એ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે. આ રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ બદલ શાળા પરિવારમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ ગૌરવશાળી સફળતા માટે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ પર્યાવરણ અને શિક્ષણના સમન્વય સાથે આવી જ ઉત્કૃષ્ટ કામગીરી શરૂ રાખવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી છે તેવું શાળાના ગીતાબેન સોનીએ જણાવ્યું હતું. We are happy to announce that our Vishnu Dharam School, which has been recognized as a winner of the Earthwise Award for Schools 2026. This is an initiative of the Jain Goodall Institute India, delivered through Roots and Shoots in partnership with VASCSC. This award recognizes the school's outstanding commitment to environmental initiative and its efforts in demonstrating compassion for earth and nature conservation. અમને જણાવતા ગર્વ થાય છે કે વિશ્વ ધર્મ સ્કૂલ ભારતની ટોચની 20 સંસ્થાઓમાં સ્થાન પામે છે. આ એવોર્ડ પર્યાવરણ સંરક્ષણ અને સ્થિર વિકાસ માટેના નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવે છે. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્ટેમ પ્રેક્ટિસિસ તથા ફોસ્ટરિંગ હેન્ડ્સ ઓન લર્નિંગ એક્ટિવિટી દ્વારા પાર્ટિસિપેટ કર્યું છે. આ એવોર્ડ અમારી સ્કૂલની પર્યાવરણ પ્રેમી અને જવાબદાર નાગરિકોને ઘડવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ અને સ્થિર ભવિષ્ય માટે પણ પ્રેરણા આપે છે.